નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે આપણે વાત કરીશું રાજ્યના 12 જિલ્લાઓમાં થયેલા વરસાદની અને બાકી કોરા ધાકોર રહી ગયેલા જિલ્લાના સ્થિતિ અને તેની પાછળના કારણની. દર વર્ષે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જાય છે અને ખેડૂતોમાં ખુશીની લહેર પણ ફેલાય છે. જો કે આ વર્ષે 1 મહિનો મોડો વરસાદ શરૂ થયો છે અને તે પણ માત્ર 12 જિલ્લાની અંદર, જ્યારે બાકીના જિલ્લામાં હજુ પણ ખેડૂતો સહિત સામાન્ય પ્રજા રાહ જોઈ રહી છે. ખેડૂતોને કયો પાક લેવો અને ક્યારે વાવણી કરવી તેની મુશ્કેલી સર્જાય છે. આખરે આ મુશ્કેલી સર્જાવા પાછળનું કારણ શું છે? વરસાદનું અસંતુલન કેમ છે? કેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાત હજુ પણ કોરા ધાકોર રહ્યા છે? શું વરસાદ ખેંચાવા પાછળ અને તેનું અસંતુલન થવા પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે? શું માનવ સર્જિત મુશ્કેલીઓના કારણે વરસાદ ખેંચાઈ રહ્યો છે કે પછી પર્યાવરણના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે? આ સહિતના તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજના મહામંથનમાં મારી સાથે. મિત્રો, ખેડૂતોના મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે, પણ આજે ખેડૂતોની એ સમસ્યાનો હલ કરવાનો છે કે જે ના તો સરકાર પાસે છે કે ના તમારી પાસે. પણ બીજી રીતે જોશું તો તમારી પાસે પણ છે, મારી પાસે પણ છે, સરકાર પાસે પણ છે. કારણ કે કુદરત છે ને, એનો હિસાબ એના સમયે લઈ લે છે. વરસાદ મેઘરાજ આપણે કહેતા હતા, એના ઉપર ઘણી કવિતાઓ રચાણી છે, ઘણી બધી પંક્તિઓ રચાણી છે. મેઘ જ્યારે એક ઝવેરચંદ મેઘાણીની વાત છે ને સાહેબ, ઝવેરચંદ મેઘાણીને એટલા માટે યાદ કરવા પડે કે આજની યુવા પેઢી ઝવેરચંદ મેઘાણીને નહીં વાંચી હોય ને તો એ અધૂરી છે. ના વાંચી હોય તો વાંચવાનું ચાલુ કરી દેજો સાહેબ. ગામડામાં જઈને ઝવેરચંદ મેઘાણીએ આખા ગુજરાતને છે ને એ પુસ્તક રૂપે બહાર લાવ્યા હતા. મન મોર બની થન ગાટ કરે. મન ક્યારે મોર બને? કે વરસાદ વરસતો હોય ત્યારે. અત્યારે ખેડૂતોનો મન ઉચાટ કરી રહ્યો છે કેટલાક જિલ્લાઓમાં, મને ખબર છે. ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, એટલો પડ્યો છે કે સાહેબ એને અતિવૃષ્ટિ અત્યારથી થઈ જાય ને એવી સ્થિતિ થઈ છે. અને ઘણી જગ્યાએ નથી પડ્યો તો હજુ પણ વાવણી નથી થઈ શકી. શું કામ આવું બન્યું છે? ખેડૂતોને સાહેબ, ખેડૂતોના મુદ્દે કુદરત પણ રૂઠી છે. તમારા કાર્યક્રમ મહામંથન કે વીટીવીમાં, તમારી ચેનલમાં આપણે વારંવાર ખેડૂતોના ઇસ્યુ લઈએ છીએ, પણ આ ઇસ્યુ કદાચ કુદરતને સંભળાવવા માટે આપણે પ્રયાસ કરીશું કે કુદરત પણ કેમ આવી રીતે રૂઠે છે, શું કારણ છે. કારણ કે તમે વિચાર કરો કે 12 જિલ્લામાં વરસાદ પડ્યો. આમ સામાન્ય રીતે 15-18 જૂનમાં વરસાદના આંકડા ધીરે ધીરે શરૂ થઈ જાય. હવામાન વિભાગ કહે, આપણા ભડલી વાક્યો જે જાણતા હોય એ પણ કહે કે વરસાદ આગામી 2 પડશે, 4 પડશે, 6 પડશે. પણ હવે તો ક્યાં પડશે, કયા જિલ્લામાં, કયા ખેતરમાં, એ પ્રશ્ન થઈને ઉભો છે. મુદ્દો એ જ છે ને કે બાજુવાળાના ખેતર સુધી વાવણી છે, આપણે કોરા ધાકોર છે, ત્યાં વાવણી કરે છે ને અહીંયા ટંકોરી વગાડીએ છીએ આપણે. શું કામ આવું થયું છે? શું કારણ છે સાહેબ? આ અસંતુલન કેમ થયું છે? જો આવું અસંતુલન થવા માંડે, તમે વિચાર કરો કે જેઠનો, કદાચ જેઠ આખો મહિનો જાય ને, ખેડૂતોમાં એવું કહેવત છે કે જેઠ આખો મહિનો જાય ને તો વાંધો નહીં, પણ અષાઢનો એક દિવસ સાહેબ કપરો હોય છે. એક મગફળીના ભાવ મળ્યા નહીં, ટેકાના ભાવમાં ખરીદી થઈ, એમાં ધૂળ ભરાઈ ગઈ, એ ધૂળની વેચાઈ ગઈ ધૂળ એ ગોડાઉનમાં પડી છે. કેટલાક ગોડાઉનમાં ધૂળ બહાર આવે એમ હતી એટલે એ આગ સાથે ભસ્મીભૂત થઈ ગઈ. એ તમે બધા જાણીએ છીએ. એની તપાસ સમિતિઓ પણ રચાણી. વધુ મુશ્કેલી ખેડૂતોને આજે એટલા માટે થઈ સાહેબ, જુલાઈ, આજે 16 જુલાઈ, તમે વિચાર કરો કે 1 મહિનો લેટ છીએ. હવે મગફળી વાવવી તો કેમ વાવવી? કારણ કે મગફળીનો 4 મહિનાનો પૂરો પાક હોય. કપાસ છે એ આજે વાવી શકાય. ઘણી જગ્યાએ જો વાવી દીધું છે ત્યાં વરસાદ નથી પડ્યો એટલે પરિસ્થિતિ થઈ ગઈ છે. આ તમામ જે મુદ્દો છે મિત્રો ખેડૂતોનો, આજે આપણે પ્રયાસ કરીશું કે
એ શું કામ છે, એ માનવ સર્જિત પણ છે અને કુદરત કઈ રીતે તમારી ને મારી સાથે રૂઠે છે એ પણ છે. આજે માત્ર સરકાર ઉપર આપણે દરરોજ કહેતા હોઈએ એવું નથી, કેટલુંક વાંક આપણો પણ છે. આપણે પણ એ વૃક્ષને જ્યારે કાપીએ છીએ ને ત્યારે દયા નથી આવતી. એ વૃક્ષ લીલો આખો પેડ જ્યારે લીલો છમ જેવો હોય અને આપણે એમ થાય કે અહીંયા મારો આટલો પાક થતો નથી અને આપણે એને કાપી નાખીએ છીએ, ત્યારે એ વૃક્ષ જે ચીસ પાડતો હશે ને સાહેબ, આ ચીસનું આ કારણ છે. એ ચીસ આપણે નહીં સમજાઈ હોય. વૃક્ષને કાપનાર કુવાડો કે જેનો હાથો છે એ લાકડાનું છે, સમજો તમે. એ વૃક્ષ છે ને એ કદાચ આત્મકથા લખવી હોય કવિને તો શું કહે કે વૃક્ષ છે ને એમ કહેતું હશે કુવાડાને ટેકો કોણે આપ્યો છે, તો કે આપણે લાકડાએ આપ્યો છે. સાહેબ એ તમે જ્યારે કાપતા હશો ત્યારે એ ચીસો તમને નહીં સંભળાઈ હોય ને, ત્યારે આ ચીસો આજે તમારે મારે આપણામાંથી નીકળી રહી છે કે હાશ હવે શું કરીશું. ઘણા લોકો તો લાખોનો બિયારણ વાવી દીધો છે, એ ખતમ થઈ ગયો છે. ઘણા લોકોને વધારે વરસાદ પડ્યો એટલે તણાઈ ગયું છે અને ઘણા લોકોને હજી બિયારણ ઘરમાં પડ્યું છે એની ચિંતા છે. જુઓ તમે કુદરતની કરામત જુઓ સાહેબ. સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગ, મધ્ય ગુજરાત, આજે અમદાવાદમાં તો એક છાંટો પણ નથી થતો. અમે તો વિચાર કરીએ છીએ ક્યારે વરસાદ પડે ને ક્યારે ખાડા પડે, કારણ કે ખાડા પડે ને એ આપણો શોખ નથી પણ પડવાના એટલા માટે છે કારણ કે કટકીઓ કરીને બનાવેલું છે, એટલે ખાડા તો આજે ને કાલે પડવાના જ છે. કારણ કે ગયા વખતે જે ખાડાનો જે ત્રાસ હતો ને સાહેબ, એ અમદાવાદીઓ બહુ ઝેલ્યો હતો, ખૂબ ઝેલ્યો હતો. પણ પ્રેમ છે અમદાવાદીઓનો, કારણ કે એટલે તો અમદાવાદી છે, કોઈ ચિંતા નહીં સાહેબ. બીજો રોડ બનાવીશું 200 કરોડનો, એમાં શું છે, આખરે પૈસા તો જનતાના જ છે. એનીવે આપણે આજે ચર્ચા એ કરીશું કે શું કામ અસંતુલન વરસાદમાં થઈ રહ્યું છે. આપ બધા જોઈ રહ્યા છો, આ આખું પ્રોગ્રામ જોજો. આપણે એવા એક્સપર્ટને બેસાડવાના છે અથવા તો બેસાડ્યા છે કે જે તમારી ને મારી સમસ્યાનું હલ કરવાનો પ્રયાસ કરશે સાહેબ. એક મહિનો લેટ જો વાવણી થશે તો શિયાળુ પાક કઈ રીતે લઈ શકશું, ઉનાળુ પાક કઈ રીતે લઈશું જો પ્રયાસ, તો આ તમામ બાબતો શેના કારણે છે સાહેબ? જંગલો કપાઈ રહ્યા છે, કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે, શું આ કારણ છે? આ તમામ બાબતો પર ચર્ચા કરીશું. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. મેઘલ શાહ છે, પર્યાવરણવિદ છે, જાનકીબેન પણ છે, પર્યાવરણવિદ, અને મહેશભાઈ પટેલ ભૂગોળવિદ છે, પ્રોફેસર છે યુનિવર્સિટીમાં. મેઘલબેન, શરૂઆત હું આપણાથી કરીશ કે ખેડૂત આમ એક જગ્યાનો ખેડૂત છે એ કુદરતને હાથ જોડીને એવી પ્રાર્થના કરે છે કે બસ મેઘરાજા હવે બંધ થાવ, હવે બહુ થયું, કારણ કે મારું બિયારણ તણાઈ ગયું છે, મારા પાડા પણ તણાઈ રહ્યા છે. અને બીજી બાજુનો, બીજા જિલ્લાનો બાજુનો જ ખેડૂત ઊંચે આબ નજર કરીને કહે છે કે પાક વીમાના પૈસા નથી મળ્યા અથવા તો અડધા મળ્યા છે સરકારના કારણે, મગફળીના ભાવ નથી મળ્યા એ કેટલાક રાજકારણીઓના કારણે, અને આજે કુદરત તું પણ નથી આવ્યો. આ બિયારણ હું લઈને બેઠો છું, લાખો રૂપિયાની લોન ઉધારી લઈને બેઠે છે કારણ કે ધિરાણ મેળવે, અને કુદરતની પાસે એ પણ વલોપાત કરી રહ્યો છે, કેમ વરસતો નથી? આ અનબેલેન્સ શું કામ, આટલું બધું અનબેલેન્સ શું કારણ હશે મેઘલબેન? કોઈ એક કારણોસર નથી થઈ રહ્યું. ઘણા બધા કારણો છે, જેમ તમે કીધું એમ અમુક માનવ સર્જિત છે, અમુક કુદરતી છે. તો જ્યાં સુધી માનવ સર્જિત કારણો છે એ આપણા હાથમાં છે, એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. કુદરતી કારણો કદાચ માનવ સર્જિતમાંથી જ સર્જાયેલા છે. તો મારા ખ્યાલ મુજબ માનવ સર્જિત જે પણ તકલીફો છે કે જે પણ પેરામીટર્સ છે એને જો તમે કાબુમાં લો તો કંઈક અંશે સફળતા મળી શકે. કુદરતી વસ્તુઓને કાબુમાં લેવાની સંપૂર્ણપણે તો નથી જ લઈ શકાય. શું કારણ હોઈ શકે? જંગલો કપાવા સૌથી પહેલું કારણ, અર્બનાઇઝેશન. કારણ કે જેમ જેમ પોપ્યુલેશન વધી રહી છે એમ એમ લોકોને રહેવા માટેની જગ્યાઓ જોઈ રહી છે. જંગલો કપાઈ રહ્યા છે, એગ્રીકલ્ચર લેન્ડ, ખેડૂતની ખેતી માટેની જમીનો પણ જઈ રહી છે. વરસાદ આવે છે, પાણી એબ્ઝોર્બ થવું જોઈએ કોઈક જગ્યાએ, નથી થઈ રહ્યું, એના લીધે ફ્લડની પરિસ્થિતિ, પૂર આવી રહ્યું છે એક જગ્યાએ. બીજી જગ્યા એવી છે જ્યાં
ગ્રીનરી લીલોતરી જ નથી તો વરસાદ આવવાની ત્યાં આગળ શક્યતાઓ ખૂબ ઓછી બની જાય છે. એ આખી એક સાયકલ છે. એ કઈ રીતે વરસાદને એ વૃક્ષ છે ખેંચી શકે? ગ્રીન કવર વધારવું પડે, લીલોતરી વધારવી પડે. એ આખી સાયકલ ચાલે છે, કાર્બન સાયકલ, વોટર સાયકલ. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ પણ વસ્તુ નવી ના બની શકે, કાઇન્ડ ઓફ રિસાયકલ, એકમાંથી બીજી વસ્તુમાં એનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે. તો જો લીલોતરી વધારીએ તો આ તકલીફમાં થોડી ઘણી મદદ મળી શકે એવું મારું માનવું છે. એવું. ઓકે જાનકીબેન, સામાન્ય રીતે 15 જૂન આમ તો એક કહેવત છે, આમ તો મજાકમાં અમારા ખેડૂતો કહે છે કે હવામાન વિભાગ, મારે ના કહેવું જોઈએ આમ તો, પણ મજાક છે એટલે કહું છું કે હવામાન વિભાગ આગાહી કરે એટલે વરસાદ ન થાય એમ. હવે કારણ જે પણ હોય, હવામાન વિભાગ બિચારા આમ જોતા હશે કે ભાઈ અહીંથી ત્યાં જાય, ત્યાંથી જાય, કદાચ 50% સાચું પણ પડે છે, એવું નથી. પણ જ્યારે એક મહિનો લેટ પડે છે વરસાદ કેટલાક વિસ્તારમાં, કેટલાક વરસાદમાં બહુ વધારે પડે છે, આ ઇનબેલેન્સનું કારણ શું? આપણે જ્યારે વાત કરીએ ભારતીય ચોમાસું અથવા ઇન્ડિયન મોન્સૂન, વારંવાર આ મજાક આપણે કરતા હોઈએ છીએ અથવા જાણવા મળે છે. અને ઘણીવાર જે પશ્ચિમી દેશોમાંથી જ્યારે વાત થતી હોય ત્યારે ઘણીવાર લોકો એવું કહે છે કે અમારા ત્યાં તો 4 વાગે વરસાદ પડશે એવી આગાહી હોય તો 4 વાગે જ પડે, 8 વાગે સ્નોફોલ થશે એવું કે એટલે 8 વાગે સ્નોફોલ થાય જ. એટલું બધું ચોક્કસ આગાહી હોય છે, જ્યારે આપણા ત્યાં એવું નથી થતું. જ્યાં એક તરફ સાધન કે કમ્પ્યુટર્સ કે સુપર કમ્પ્યુટર્સ કે સેટેલાઇટ ટેકનોલોજીની વાત છે પ્રેડિક્શનની, એ તો છે જ, પણ એની સાથે બીજું એટલું મહત્વનું અને સાચું ને સમજવું જરૂરી છે કે દુનિયાના દરેક દેશોમાં ચોમાસું એવી સેપરેટ સિઝન આપણા ત્યાં જ છે. એશિયન કન્ટ્રીઝમાં એ સ્પેસિફિક છે. અને આપણું જે ચોમાસું છે એ આબોહવા વિજ્ઞાનના દ્રષ્ટિએ જો કહીએ તો ઇન્ડિયન મોન્સૂન, ઇન્ડિયન સબકોન્ટિનેન્ટનું મોન્સૂન, એટલે ભારતનો આખો જે ઉપખંડ છે એના ઉપરનું જે ચોમાસું છે એ આબોહવા વિજ્ઞાનના જે સૌથી જટિલ ફિનોમિનન છે, સૌથી જટિલ જે ઘટનાક્રમ છે એના ઉપર આધારિત છે. એટલે કેટલેક અંશે જોવા જઈએ તો IMD ના કે આપણા આબોહવા વિભાગની આગાહીઓ એ એમના માટે પણ ખૂબ જટિલ કામ છે, કેમ કે આપણું મોન્સૂનનું ફિનોમિનન જ એવું છે. એ એક પરિબળ ઉપર આધારિત નથી, અનેક પરિબળો, કુદરતી અને માનવ સર્જિત, જેમ તમે કહ્યા. બહુ સિમ્પલ ભાષામાં કહીએ, સીધી સાદી ભાષામાં તો એવું કહી શકાય કે એક તરફ હિમાલય અને જે આખો આપણો ઉત્તરનો જે ઠંડો પ્રદેશ છે અને બીજી તરફ દક્ષિણ તરફ આવેલા જે આપણો સમુદ્ર છે, આ બંને વચ્ચે જે પ્રકારના, એટલે આપણા લેન્ડ માસ અને સમુદ્રી વિસ્તારો વચ્ચે જે પ્રકારના તાપમાન અને હવાના દબાણના જે ફેરફારો રચાય છે એ આપણા મોન્સૂનને, આપણા ચોમાસાને ગાઈડ કરે છે. એટલે એ તો એક છે જ. વાત તમે કરી એમ આખી વસ્તુ માનવ સર્જિત છે કે કુદરતી, કદાચ બંને છે. કેટલાક એવા કુદરતી ફિનોમિનન પણ છે, કુદરતી ઘટનાક્રમ પણ છે કે જેનાથી આપણું મોન્સૂન પ્રભાવિત થાય છે. પણ સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું એ પછી જે આખા પૃથ્વીના વાતાવરણમાં જે ફેરફાર આવી રહ્યો છે, કાર્બન ડાયોક્સાઇડનું ખાસ કરીને પ્રમાણ, ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ જે રીતના વધી રહ્યું છે, જેના લીધે સમગ્ર વિશ્વમાં એક આબોહવા પરિવર્તનનો એક નવો, હવે તો જો કે નવો ન કહેવાય, પણ એક આખો અત્યંત સળગતો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, જેના લીધે પણ મોન્સૂનના જે આપણા ચોમાસાના જે પેટર્ન છે એ પ્રભાવિત થઈ રહ્યા છે. એટલે જેમ તમે કહ્યું કે આજે ચોમાસું 1 મહિનો મોડું છે, તો છેલ્લા કેટલા વખતથી આપણે જોઈએ છે કે ચોમાસું વહેલું મોડું થાય, એક જ સાથે વરસાદ પડી જાય, લાંબો સમય ખેંચાય, એ પરિબળો જોવા મળે છે. તો એ કુદરતી અને માનવ સર્જિત બે કારણો આના માટે જવાબદાર છે. કુદરતી અને માનવ સર્જિત છે સાહેબ. માનવ સર્જિત નો હું હજી ચીસો પાડીને પહોંચાડી શકીશ, કુદરતને હું નહીં પહોંચાડી શકું. એના માટે તમારે કંઈક મહેનત કરવી પડશે. કારણ કે તમે દરેક વખતે કહો છો કે સુદાનભાઈ આ મુદ્દો લો, આ મુદ્દો લો, પણ હવે આમાં કોને મુદ્દો લઈએ? ઉપરવાળાને તો ફોન નથી કે આપણે જોડીએ, અને કોન્ટેક્ટ છે તો એ પણ કેવો છે કે લાવો ભાઈ ધજા ચડાવી જાઓ, પણ ધજા એ આપણે જ બનાવવાની ને આપણે જ ચડાવવાની. દ્વારકાધીશ ને જાઓ કે તમે બીજે જાઓ. એટલે હવે આનો સોલ્યુશન આપણે લાવવો પડશે. લાવવું કઈ રીતે એમ, એના માટે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મહેશભાઈ, આ ખેડૂતોની ચિંતા એ જ છે, જો અમે સમજીએ થોડું ઓછું ખેડૂત વર્ગ, બરોબર, અને
મારા જેટલા પણ લાખો ખેડૂતો અત્યારે જોઈ રહ્યા છે એનો કારણ એ જ છે કે ભાઈ તમે અમને કહેશો તો અમે વ્યવસ્થિત કરવા એવું તૈયાર છીએ, પણ અમને એવી કાંઈ કોઈએ જાણકારી આપી નથી અથવા તો આપે છે કારણ કે અધિકારીઓ છે એ પોતાની ઓફિસમાં, કારણ કે ત્યાં એસી ચેમ્બરમાં એને ખુરશી પણ સારી હોય છે અને હવા પણ મસ્ત મળે, કારણ કે એસી મળે એટલે આમ તો પીઆઈ કક્ષાને મનાઈ કરી દીધી પોલીસ ડિપાર્ટમેન્ટ, એટલે ખરેખર આમાંય મનાઈ કરી દેવી જોઈએ. માફ કરજો કૃષિના અધિકારીઓ, પણ મારે એટલા માટે સલાહ સરકારને આપવી છે કે ખરેખર તો ખેતરમાં તમે જશો. બીજું કે યુનિવર્સિટીના અંતે ઘણી બધી મહેનત કરે છે પણ એ ખેડૂતો સુધી પહોંચતી નથી. ખરેખર તલાટી હોય, ગ્રામ સેવક છે, ઘણા બધા લોકો છે, એને ખરેખર આવા બધા કામો ગપ્પા મારવા કરતા આમ કામ કરવા જોઈએ, એ પણ નથી થતા. તો ખરેખર શું કરવું જોઈએ, આનો ઉકેલ શું લાવવો જોઈએ? જરૂર ઈસુદાનભાઈ, તમારો જવાબ આપું છું એ પહેલા હું બંને બેને જે વાત કરી એનામાં થોડી વાત હું ઉમેરવા માંગુ છું. બિલકુલ. મેઘાબેને વાત કરી એમાં હું કહેવા માંગુ છું કે ખાસ કરીને અર્બેનાઇઝેશન અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ ડેન્સિટી વધવાના કારણે શહેરોની અંદર એક અલગ પ્રકારની શહેરી આબોહવા ઊભી થઈ છે અને એટલા જ માટે એમાં ખાસ કરીને માઇક્રો ક્લાઇમેટ રિઝનની વાત કરવામાં આવે તો એવું થાય કે નવરંગપુરામાં વરસાદ હોય પણ એનાથી થોડા દૂરના વિસ્તારમાં વરસાદ ના હોય. એ માઇક્રો ક્લાઇમેટ સૌથી વધુ અસર કરે છે અને એના સાથે સાથે આપણે કહીએ તો શહેરી અને ગ્રામીણ જે આબોહવા છે એમાં શહેરોની અંદર વધુ વરસાદવાળા વિસ્તારમાં આવવા છતાં પણ વરસાદ ઓછો થાય છે. એનું કારણ આ અર્બેનાઇઝેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધુ છે અને એ કોન્ક્રીટના જંગલોના કારણે અસર જોવા મળે છે. પણ હવે રહેવું તો ખરું ને, હવે એમાં રહેવામાં આપણે ભગાયું નથી, કરવું શું, આમાં રસ્તો શું લેવો? હા, એટલે ખાસ કરીને આપણે શહેરોને વરસાદ વધુ આવે કે ઓછો આવે એની વધુ અસર નથી થતી. ખેડૂતો વર્ગને અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં એ અસર વધુ થાય છે. શહેરોની અંદર પણ મતલબ વનીકરણ કે અલગ અલગ પ્રકારના જે રોડ સાઈડ કે ફૂટપાથ ઉપર કે ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવેતર કરીને એ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે એ ગ્રામીણ ક્ષેત્રનો છે. સૌથી પહેલા હું એવું કહેવા માંગુ છું કે આવું ગુજરાતમાં સૌથી વધુ શા માટે છે, જે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધુ અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ બહુ ઓછો પડે છે. તો ગુજરાત એક એવો રાજ્ય છે કે એમાં 3 પ્રકારની આબોહવા જોવા મળે છે. એક કચ્છ વિસ્તાર અને બનાસકાંઠાનો અર્ધશુષ્ક ગરમ આબોહવાનો પ્રદેશ, ત્યાર પછી બનાસકાંઠાનો દક્ષિણ ભાગ, પાટણનો ભાગ, ઉત્તર મહેસાણા અને ઉત્તર સાબરકાંઠાનો શુષ્ક શિયાળાનો ગરમ ક્ષેત્ર, શુષ્ક પ્રદેશ, અને સમગ્ર બીજા ગુજરાતના જે જિલ્લાઓ છે એ બધા જ સવાના પ્રકારની આબોહવામાં આવતા હોય છે. અને એટલા માટે આ પ્રકારનું અસંતુલન સૌથી વધુ છે. અને એની સાથે સાથે જે જાનકીબેને વાત કરી એમાં કહી શકાય કે માઉન્ટેન બેરિયર એટલે કે પર્વતીય અવરોધો જે છે એના કારણે જુનાગઢ, એના દક્ષિણના પોરબંદરના ક્ષેત્રો, જામનગરના વિસ્તારો, સાથે સાથે દક્ષિણમાં ડાંગના વિસ્તાર, નવસારી, વલસાડ, આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધુ થાય છે. એની સાથે પવનોની દિશાનું બદલાવ અને પવનોની દિશા કઈ છે એના આધારે ગુજરાતનું જે મોન્સૂન છે એ 3 પ્રકારનો જોવા મળતું હોય છે. અને એમાં જે રેગ્યુલર જોવા મળે છે એ, અને બીજું હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે, અને એ સિવાયના ત્રીજા પ્રકારનું જે મોન્સૂન છે એ તમે આગળના 2 વર્ષોમાં જોયો છે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વધુ વરસાદ થયો. એટલે આ પરિસ્થિતિમાં ખાસ કરીને આ 3 ફેક્ટર બહુ જ મહત્વના છે. એક તો વિન્ડ ડાયરેક્શન ચેન્જ થવું, માઉન્ટેન બેરિયર, અને સાથે સાથે વેજેટેશન પણ ખરું. હવે જે ખાસ કરીને આપણે આમાં જે પ્રયાસો કેવા કરવા જોઈએ, મેઘાબેને કયા એ પ્રકારના બધા જ પ્રયાસો આપણે કરી શકીએ કે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જ્યાં પણ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે એને ઓછું કરવું જોઈએ, ગ્રામીણ વિસ્તારોમાં પડતર જમીન છે, ગોચર જમીન છે, એવા પ્રદેશોની અંદર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. અને સાથે સાથે ખાસ કરીને આપણે જે પણ એગ્રીકલ્ચર લેન્ડનો અર્બેનાઇઝેશન દ્વારા યુઝ થઈ રહ્યો છે એનો ઓછો થઈ રહ્યો છે, તો એમાં પણ સરકાર દ્વારા કેટલાક એવા પ્રયાસો થઈ શકે કે એવી જમીનને અર્બેનાઇઝેશન માટે ઉપયોગ કરી શકાય કે એગ્રીકલ્ચર લેન્ડ બચી જાય. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી ત્રણેય મહાનુભાવોએ. દર્શક મિત્રો, આમાં સમજવા જેવી વાત એ છે કે કેટલીક બાબતો ટેકનિકલી છે, આપને નહીં સમજાવ્યું હું કહીશ આપણે આપણી ભાષામાં, કારણ કે એ વસ્તુ જરૂરી છે. પણ એક વસ્તુ એવી પણ છે કે જે ઓવરઓલ જે આમાંથી નીકળી રહ્યું છે જે તાર,
સાર નીકળી રહ્યો છે એ છે કે વૃક્ષ છે એની એ ભરાય તાપમાનના કારણે, અને તાપમાનના કારણે વાદળા ભરાય પછી એ વાદળાને વૃક્ષો હોય ને એ પ્રકાર ત્યાં વધારે શક્યતા રહે ખેંચવાની, કારણ કે ત્યાં એ છૂટે એટલે વરસાદ પડે. આ સામાન્ય ભાષા થઈ. મિત્રો, આના માટે આપણે સેઢા હોય તો આપણે અપીલ કરીશું કે સેઢા ઉપર વૃક્ષ વાવવાનું રાખો. એવી રીતે નહીં કે બીજા સેઢા વાળાને તકલીફ પડે. પાછી આપણે તકલીફ પાછી એ કે હાલો આપણે સેઢા ઉપર વાવી દઈએ પણ બીજાના સેઢામાં બાજુમાં નાખે, એવું નહીં કરવાનું. જિંદગીમાં હરામનું ખાવાનું નહીં, હરામનું ખાવાની સલાહ નહીં આપવાની સાહેબ. હરામના ખાવા વાળા એવા હેરાન થાય છે ને કે 5 બંગલા હોય ને ભાઈ પડ્યો હોય હોસ્પિટલમાં. એટલે આ બધું આપણે નહીં કરવું. પણ હું અપીલ એટલી ચોક્કસ આપણે કરીશું કે ચીનમાં છે ને સાહેબ વસ્તીનો ખૂબ વધારો થઈ રહ્યો છે. એટલે ચીને છેલ્લા એવા કાયદા કર્યા છે, 2 બાળકો. તમે વિચાર કરો કે ચીન છે ને એ ધીરે ધીરે ખૂબ ડેવલપમેન્ટ કરી રહ્યું છે. ચીનમાં 2 વસ્તુ છે ને એ સેલ્યુટ કરવા જેવી છે. એક તો વસ્તીનો કાયદો, 2 બાળકોથી વધુ તમે ના કરી શકો સંતાનો પેદા, અને એક ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચારનું મેં શુંઘાઈ કરીને સાહેબ એક કાયદો છે. એ શુંઘાઈ કાયદા અંતર્ગત તમે વૃક્ષ વાવો. આપણે ત્યાં એટલા માટે હું આવી રહ્યો છું એ મુદ્દા ઉપર કે આપણે ખબર છે વૃક્ષની ઉજવણી કરીએ એટલે વૃક્ષ આમ બહુ વવાય એમ કે અમે તો આજે પેલા ગિનિસ બુક વાળા આવી જાય બિચારા, રેકોર્ડ કરે કે ભાઈ આજે તો 50 લાખ વાવ્યા ને આજે 1 કરોડ વાવ્યા. એ ગિનિસ બુક વાળા જાય અને વૃક્ષ પાછા આમ જાય. તમે વિચાર કરો કે મોટા ભાગના વૃક્ષ ખાલી ચોપડા ઉપર ઉગે છે. એટલે આ ખરેખર પર્યાવરણ મંત્રીએ બહુ ગંભીરતાથી થોડું લેવું જોઈએ, કારણ કે ખેડૂત છે એ એનું કામ કરશે. ખેડૂતોને તમે માર્ગદર્શન આપો. તમે સાહેબ ખારેક વાવી શકો, તમે નાળિયેરી સેઢા ઉપર વાવી શકો, તમે લીમડો તો એમને ઉગતા હોય તો એને કાપો નહીં. એ જેટલું એ રાખશો ને તો એનાથી ખૂબ એ ફાયદો થશે વરસાદને. અત્યારે ઘણા એમ કે ભાઈ અમારે તો ચોખ્ખો જોઈએ ખેતર, આ ચોખ્ખાના પરિણામ છે. પાછા તમે ચોખ્ખું કરવા જાઓ ને બહુ તો હાવ ચોખ્ખું થઈ જાય, બિયારણ પાછો ઘરે પડ્યું રહે. તમને મને ખબર છે તમારે ફોન લાઈનમાં જોડાવવું છે, પણ હજી એક રાઉન્ડ લઈ લઉં. ફોન લાઈન ચોક્કસ કરીશું. આપનો મત, આપનો વરસાદ, આપની સમસ્યા, કારણ કે ખેડૂતોનો હિત સાહેબ, ખેડૂત સમૃદ્ધ થશે. એક ગામમાં બેઠેલા ખેડૂતો શહેર તરફ પ્રયાણ કરે છે ને એને અટકાવવાનું છે આપણે. શું કામ? કે ત્યાં જ એને એટલી ફેસિલિટી કરવી છે, ત્યાં જ એને એટલી આવક કરવી છે કે એને શહેરનું મોહતાજ ન રહેવું પડે. અને જે દિવસે ગામનો ખેડૂત પોતાની જમીન ઉપર પોતે સારું ઉત્પાદન કરીને સારા ભાવે વેચી શકશે ને ત્યારે આ દેશની જે સમૃદ્ધિની દિશા છે ને એ આમ ઉઠશે. અને એટલા માટે હું કરી રહ્યો છું. મેઘલભાઈ, આ આખી વાતમાં એને અટકાવવા માટે શું કરી શકાય? એક પગલું શું ભરી શકાય? કયા વૃક્ષ વાવવા જોઈએ અને જંગલોને અટકાવવા માટે પણ શું કરવું જોઈએ જે નિકંદન નીકળી રહ્યું છે એના માટે? જંગલોનું અટકાવવા માટે જે આપણે અર્બનાઇઝેશનની વાત કરી તો ઘણી એવી જમીન છે જે નોન પ્રોડક્ટિવ છે, પડી રહેલી છે, ત્યાં ના ખેતી થઈ રહી છે, ના જંગલ છે, ના કોઈ પ્રકારના ઝાડ ઉગી રહ્યા છે. તો એ ટાઈપના કોઈક કાયદા અનુસાર બની શકે કે જે બિલ્ડિંગ બનાવવાની કે અર્બનાઇઝેશન કે ડેવલપમેન્ટની જે પ્રક્રિયા છે એ એવી પ્રકારની જમીનો પર થાય, ના કે જે જંગલો ઉગી રહ્યા છે એને કાપીને. ઘણી જગ્યાએ ડેવલપમેન્ટ થવું જરૂરી છે, તમારે કાપવા જોઈએ, પણ એના બી તો ઓપ્શન્સ છે. એક જગ્યાથી તમે કાઢો, અત્યારે જે મેનગ્રુવ્સ છે તેનું રીપ્લાન્ટેશન થાય છે, એક જગ્યાએથી ઉખાડીને તમે બીજી જગ્યાએ નાખી શકો છો. જે પ્રોસેસ છે એ ખર્ચાળ છે, થોડું ઘણું ફંડિંગ એની પાછળ જાય તો એ પણ થઈ શકે છે. એક એ પ્રક્રિયા થઈ શકે છે. બીજી, જંગલોને સાચવવાની જવાબદારી આપણી છે, એટલે કદાચ કોમન મેન સુધી, નોર્મલ માણસો સુધી, સામાન્ય જનતા સુધી આ વાત પહોંચી નથી શકી રહી. સરકાર કાયદા બનાવે છે અને સામાન્ય માણસ સુધી નથી પહોંચી રહ્યા. મે બી એ બંને વચ્ચે કોઈક લિંક જોડાવી જોઈએ. જે રીતે અત્યારે આપ પ્રયત્ન કરી રહ્યા છો, સામાન્ય માણસોને આ આખી પ્રક્રિયા કે જે બી ટેકનિકલ એરર્સ છે એ એમને કંઈ ખ્યાલ જ નથી. સો મે બી ડેવલપમેન્ટ પ્રોગ્રામ બનાવવા જોઈએ, આઉટરીચ પ્રોગ્રામ બનાવવા જોઈએ, જેનાથી સામાન્ય જનતા સુધી આ વાત પહોંચે કે આ પ્રક્રિયા થઈ રહી છે, આ થવી જોઈએ અને ફ્યુચરમાં આ થશે અને એના આટલા પરિબળો છે જે આના ભાગરૂપે તમારે ભોગવવા. કયા વૃક્ષ ખેડૂત કદાચ વાવે તો એને ફાયદો થાય?
શેઢા ઉપર અથવા તો એવી રીતે જો વાવેતર કરે, કારણ કે ખેડૂતોના જે શેઢા હોય ને એના ઉપર વૃક્ષ વાવી શકાય એમ, તો કયા વૃક્ષ વધારે એ ફાયદો કરી શકે? જે બી ગાઢ પ્રકૃતિના જે એવી વૃક્ષો છે એ દરેક વૃક્ષ ફાયદો કરી શકે છે. બાવને બધું વાવો તો એનાથી કોઈ ખાસો મતલબ નથી નીકળતો. લીમડો છે જેમ તમે કીધું છે એ રીતના જે વધારે ગાઢ હોય, ડેન્સિટી જેની વધારે હોય, જેનો એરિયા વધારેલો હોય એ રીતના. ઓકે, એટલે એક ખેંચી શકે. દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો સમય થયો છે, પણ આપના પ્રશ્નોના જવાબ પણ મળશે, આપની સમસ્યાઓના જવાબ પણ મળશે. હું એટલા માટે એ ચર્ચા કરી રહ્યો છું કે ખેડૂતોને માત્ર ખેડૂતોની સમસ્યાઓ નહીં, ખેડૂતોને કઈ રીતે જાગૃત કરી શકાય એના માટે પણ આપણે મહામંથન કરી શકીએ ને, એ આપણો પ્રયાસ છે. ખેડૂતો એટલે કે તમને વધુમાં વધુ શું ફાયદો થઈ શકે તમને કદાચ ખબર ના હોય તો એવા પણ આપણે વચ્ચે વચ્ચે કાર્યક્રમોનું મેં પ્લાનિંગ કર્યું છે. એના ભાગરૂપે આ કાર્યક્રમ છે કે યાર એક જિલ્લામાં નથી, બીજા જિલ્લામાં છે, તો આનું અસંતુલન શું કામ અને શું કારણ, એને માટે શું કરવું જોઈએ, આ તમામ બાબતો જો આજે નહીં વિચારીએ તો વિચાર કરો તમે કે જુલાઈ નીકળી ગયો, હજી વરસાદના કેટલાક જિલ્લાઓમાં ઠેકાણા નથી. હવામાન વિભાગ આગાહી કરે 5 દિવસ ભારે વરસાદ છે, પણ પડે પાછો સુરતમાં જ પડે, જ્યાં ગીર સોમનાથ છે ત્યાં પડે, ખંભાળિયા છે, દ્વારકા છે, પોરબંદર છે, ઉત્તર ગુજરાત છે, આમાં પણ ઘણા બધા મેસેજ કરે છે. એ બિચારા બધા અત્યારે કોરા ધાકોર થઈને ઉપર આ બેઠા છે. એટલે કુદરત પણ થોડી રૂઠી છે. આપણે પણ ચિંતા નહીં કરવાની, આપણે બમણા જોરથી કામ કરવાનું છે. બમણા જોરથી આ કુદરત છે ને આપણે સમજાવે છે કે હવે તમે સમજી જાઓ, નહીં તો બીજી એવી લપડાક આવશે આપણે, અને આપણે આવી શકે ને ભાઈ, કેમ ન આવે? કેમ આપણે ધરતીને માં કહીએ છીએ અને વૃક્ષને છે એને કાપી નાખીએ છીએ, તો એ પાછું ભોગવવું તો પડશે ને આપણે. અને સચ્ચાઈથી આપણે પણ નહીં ભાગવાનું. સરકારની જ્યાં હશે કે વિપક્ષની જે કામગીરી જ્યાં નબળી હશે ત્યાં આપણે ચોક્કસ ચીસો પાડશું, પણ આપણી હશે તો આપણે તો સુધારવું પડશે ને. આ તમામ બાબતો પર આવીશું, ફોન લાઈન પણ ખોલીશું. વરસાદનું અસંતુલન કેમ? ખેડૂતોના મિત્રો, પાક વીમાનો મુદ્દો આપણે ઉઠાવીએ છીએ. ખેડૂતોનો કેમ સારું થાય? ખેડૂતો એટલા માટે મારું એક વિઝન છે કે ખેડૂતોને કેમ વધુમાં વધુ મદદ કરી શકાય, અને આ પ્લેટફોર્મથી, વીટીવીના માધ્યમથી ખેડૂતો વધુમાં વધુ માહિતગાર થાય, યોજનાઓથી જાગૃત થાય. ખેડૂતો તરફથી જે કરવું જોઈએ એ ખેડૂતોએ કરવું જોઈએ, શાસક અને વિપક્ષ તરફથી કરવું જોઈએ એ લોકોએ કરવું જોઈએ. પણ જે પણ કરે તે પણ કેમ સારું થાય, કેમ ભલું થાય, કેમ વધુ આવક રડી શકે ને કેમ વધુ આવકમાં વધુ ભાવ લઈ શકે, એ મુદ્દો આપણો હંમેશા રહે છે. પણ એક આમાં અગત્યની વાત એ પણ છે કે 15 જુલાઈ સુધી મગફળી, કારણ કે પાક વીમો લીધો હોય, હવે પાક વીમો લીધો હોય તો લખાવી હોય મગફળી, વરસાદ આવ્યો નહીં, વીમા કંપની વાળા બેઠા છે ત્યાં એના ઘરે, એટલે ઓફિસે દિલ્હી, બરોબર, કારણ કે હવે ખાનગી વીમા કંપનીઓ છે એ લેવા વાળી, આપવા વાળી નથી. ગયા વખતે મને કોઈ કહ્યું હતું મને કે સાહેબ 15-16 હજાર કરોડ તો વીમા કંપની લઈ ગઈ, ખેડૂતોના વીમા ઉતારે અને કમાય વીમા કંપની, વાહ બહુ સારું. પણ એનીવે, એ 15 જુલાઈ પછી જો મગફળી ન વવાય તો પછી ચણા કે એવી બધી વસ્તુ વવાય તો પછી પાક વીમાનું શું થશે? આ તમામ બાબતો છે. મહાનુભાવો જોડાયા છે. પાલભાઈ આંબલિયા જોડાયા છે, ખેડૂત આગેવાન છે. આમ કોંગ્રેસના નેતા છે, પણ કોંગ્રેસના નેતા નહીં કહીશ, કારણ કે મારે ખેડૂત છે નહીં, ક્યારે કોંગ્રેસ ભાજપનું ન હોય. હા, પક્ષ ચૂંટણી આવે ને તમે વાત પ્રચાર કરો બરોબર છે, ખેડૂત છે ને એ સાહેબ ખેડૂત નો જ હોવો જોઈએ. ખેડૂત હંમેશા એકજૂટ જ હોવું જોઈએ. ખેડૂત છે ખેડૂત છે, ફાર્મર એટલે ફાર્મર. પાલભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે. હા, શું આ મુદ્દો શું છે આપનો, બોલો. ઈશુદાનભાઈ, સર્વપ્રથમ તો હું વીટીવી ને અને આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ હર હંમેશા આપની ચેનલ છે એ ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે અને ખેડૂતનો નાનામાં નાના પ્રશ્નને વાચા આપે છે. થેન્ક યુ સાહેબ. જે અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, પછી જામનગર જિલ્લો છે, કચ્છ અને સુરેન્દ્રનગર, જ્યાં મગફળીનું માતબર વાવેતર થાય છે, અને અત્યારે વરસાદ ઘણો બધો ખેંચાઈ ગયો છે,
જનરલી ગુજરાતમાં 14 જૂન થી ચોમાસું વેકેશન બેસે છે, ચોમાસું બેસે છે અને એમાં ખેડૂતો વાવેતર મગફળીનું કરતા હોય છે. અને જે સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું અમલીકરણ કર્યું છે અને યોજના મુજબ ખેડૂતોએ 30 જૂન સુધીમાં એનો વીમો લેવા માટે એટલે કે ધિરાણ લેવા માટે અને વીમો ઉતરાવવા માટે પોતાનો પાક છે એ દર્શાવવો પડે છે અને ખેડૂતોએ મગફળીના નામે પાક વીમો લીધો હોય. 15 જુલાઈ સુધીમાં જો વરસાદ ન થાય તો પરિસ્થિતિ એવી થાય કે એનું જે 4 મહિનાનું ક્વાર્ટર છે મગફળીનું, એમાંથી 1 મહિનો તો જતો રહીએ, પાછળ વધ્યા 3 મહિના. એટલે જનરલી ખેડૂત છે એ વાવેતર મગફળીની જગ્યાએ હવે પાછતર પાકો જે ખેડૂત કહે છે, મગ છે, અડદ છે, ક્યાંક તુવેરનું વાવેતર થાય, તલનું થાય, જુવાર, બાજરી વાવવી પડે. એટલે ખેડૂતને જે મગફળીનું વાવેતર કરી અને મગફળીનો જે લાભ મળવાનો હતો એની જગ્યાએ વરસાદ ખેંચાવાના કારણે અત્યારે પાછતર પાકો વાવવા પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે કાયદાકીય ગૂંચ એમાં એ ઉભી થાય છે કે ખેડૂતોએ ઓનલાઈન જે કર્યું છે એ મગફળીના પાક માટે કર્યું છે અને હવે વાવશે ઈ બાજરો, જુવાર, આવું કઈ પણ, તો ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખેડૂતને જે મગફળીનું નુકસાન જાય તો એ પ્રધાનમંત્રી પાક વીમાની જોગવાઈ છે તો વરસાદ ખેંચાય અથવા તો અતિવૃષ્ટિ થાય તો આવા સંજોગોમાં ખેડૂત ક્લેમ કરે તો એ ક્લેમના આધારે વિધિન 15 ડેઝ એટલે 15 દિવસની અંદર ખેડૂતને 25% રકમ છે ક્લેમની એ સરકારે આપવી પડે, વીમા કંપનીએ આપવી પડે અને એના 1 મહિના પછી જે ખેડૂતનો ક્લેમ છે એ ક્લેમ ઉપર સર્વેક્ષણ કરી અને પાક વીમો નક્કી કરવો પડે કે કેટલો 50%, 60%, 70% એ મુજબનો ખેડૂતને પાક વીમો મગફળીનો આપવો જોઈએ. અત્યારે સરકાર આમાં ક્યાંય કરતા ક્યાંય આ બાબતની જાગૃતિ કરતી નથી ને ખેડૂતને વાસ્તવિકતા ખબર નથી એટલે ખેડૂત ક્લેમ કરતો નથી. એટલે સરકારે જે જાગૃતિ અને ખેડૂત સુધી સાચી વાત પહોંચાડવી જોઈએ એમાં સરકાર 100% નિષ્ફળ છે એવું કરતા કેવા કરતા વીમા કંપનીઓ, ખાનગી વીમા કંપનીઓ સાથે મિલીભગત કરી અને આવી ખેડૂતને સાચી માહિતી પહોંચાડતી જ નથી. તો આપ પણ એક પ્રયાસ કરી શકો ખેડૂત આગેવાન તરીકે, આપ પણ રજૂઆત કરો, કારણ કે જનતા છે એમાં જાગૃત ખેડૂતો હોય તો જનતા સ્વાભાવિક છે કે ખેડૂતોને તો લાભ જોઈએ જ છે, કારણ કે આ વસ્તુ આપણે સમજીએ જ છીએ, પ્રેક્ટિકલ છે. આમાં તો કોઈ પણ સર્વે કરવા આવે તો એ જોઈ શકે છે કે હજી વાવણી નથી થઈ. તો આપ આગેવાન તરીકે રજૂઆત કરો કે સરકારને. 100% યશુદાનભાઈ, ખેડૂત હિતરક્ષક સમિતિ અમારી સંસ્થા છે અને આ સંસ્થા છે એ હંમેશા ખેડૂતો માટે લડત કરે છે અને ખેડૂતોને સાચી માહિતી પહોંચાડે છે. વાહ, બહુ જ સારી વાત છે. અને વીટીવી ને તમે અભિનંદન આપ્યું, પણ હું કહું છું કે વીટીવી જનતાની ચેનલ છે સાહેબ. 6.5 કરોડ જનતાના આશીર્વાદ જોઈએ છે, મને એના સિવાય કશું નથી જોતું. પણ એક ખેડૂતના નાના સમાચાર આટલી છાપલીમાં નહોતા લેતા, એને આપણે ઘર ઘર સુધી મેં આ ઝુંબેશ ઉપાડવાનું નક્કી કર્યું છે. સરકારે લેવા પડે, વિપક્ષે લેવા પડે તો ઠીક છે, પણ તમારા હિત જ્યાં સંડોવાયેલા હોય ત્યાં ટીઆરપી મળે કે ન મળે, લોકો જુએ કે ન જુએ, પણ ખેડૂતોના મુદ્દે હંમેશા વીટીવી, ખેડૂતોને કોઈ પણ કચડાયેલો 6.5 કરોડ જનતામાંથી કોઈ વ્યાજે દબાયેલા હોય તો એના માટે પણ વીટીવી બેઠું છે, વીટીવી મુદ્દો ઉઠાવશે, હું આપને અહીંથી ખાતરી આપું છું. બીજી વસ્તુ કે એક મુદ્દાને લઈને, કારણ કે મને ખબર છે કે ગામડે ગામડે લોકો વીટીવી જોઈ રહ્યા છે, શહેરમાં પણ લોકો વીટીવી જોઈ રહ્યા છે, કેટલાય અધિકારીઓ વીટીવી જોઈ રહ્યા છે. અધિકારીઓ જે ઈમાનદાર છે એને સેલ્યુટ કરું છું, કારણ કે એ લોકો મને ઘણા બધા ફોન કરીને પણ કહેતા હોય છે. એટલે મારી અપીલ આપણે એ પણ છે આજે કિસાન ખેડૂત આગેવાનોને કે આપ વૃક્ષ વાવો સાહેબ, વૃક્ષનું નિકંદન ન કાઢો. શહેરોમાં હું સરકારને અપીલ કરીશ કે જ્યાં બિલ્ડર, માની લો કે બિલ્ડર ક્યાંક બિલ્ડિંગ ઉભી કરવા માંગે છે તો જેટલા વૃક્ષ થાય એના 50 ગણા વૃક્ષ વધારે આજુબાજુ ક્યાં વાવવાના છે તો વાવી શકે એવી તમે ગેરંટી લો કે ભાઈ વૃક્ષ તો પેલા વાવવા પડશે. વૃક્ષનું નિકંદન કરીને કોઈ આપણે બિલ્ડિંગ નથી બનાવી, અમે નાના ફ્લેટમાં રહી લેશું, અમે નાના પેલામાં પણ કોરડીમાં પણ રહી શકશું. પણ સાહેબ આવું થશે ને તો ખેડૂતના જો ખેતરમાં પાક જ નહીં આવે તો તમે એનું ખાશું શું? આ તો આજ પહેલો વર્ષ થયો છે, 5 વર્ષ પછી કેવી પરિસ્થિતિ આવશે સમજો. આ ગંભીર મુદ્દો છે. આ મુદ્દો મેં એમને નથી ઉઠાવ્યો. આ મહામંથન એમને એમ નથી કરતા આપણે. એ મહામંથન સાહેબ 5 વર્ષ પછી તમને ખબર પડશે કે આજે આપણે મહામંથન શું કામ કરી છે. જાનકીબેન, સવાલ એ છે કે આ સ્થિતિમાંથી બચવા માટે શું કરી શકાય હવે વધુ? જેમ હમણાં તમે આપણે બ્રેક પહેલા પણ જેમ વાત કરતા હતા, ક્લાઇમેટ ચેન્જ અથવા તો વરસાદની પેટર્ન્સનો જે આખો મુદ્દો છે એ
કેટલીક વસ્તુ એવી છે કે જેમાં આપણે કરી શકીએ, જેમ શેઢા પાડે વૃક્ષ વાવવાની વાત થઈ, અને એક જે શહેરોમાં આખું- શું કરી શકાય? શહેરોમાં પણ શહેરોમાં જે વરસાદનો જે ફેર પડી રહ્યો છે એનું એક મહત્વનું કારણ એવું પણ માનવામાં આવે છે કે એક હીટ આઇલેન્ડ પ્રકારની એક ઇફેક્ટ ઊભી થઈ રહી છે. પણ સાથે સાથે એક તરફ જ્યાં વરસાદ વધવાના લીધે ફ્લડ આવે છે એ વસ્તુ છે, ત્યાં એની સાથે સાથે એટલી જ મહત્વની વસ્તુ એ પણ છે કે ક્યાંક આપણું શહેરોમાં આપણું પ્લાનિંગ છે, ડ્રેનેજ લાઇન છે, એ જે બધા કારણો છે જેના લીધે ખરેખર જે વરસાદ પડે અને જે અસર થવી જોઈએ એના કરતા ઘણી વધારે એક આપણને જેની ઇમ્પેક્ટ છે, ફેલ્ટ ઇમ્પેક્ટ છે, ઘણી વધારે જોવા મળે છે. એ જ રીતના ગ્રામીણ વિસ્તારોમાં જો જોઈએ તો આજે ખેડૂતો પાસે જે જમીન છે, આપણી જે જમીન છે, એને એક પ્રકારે જેનું જે આચ્છાદિત કવર હોવું જોઈતું હતું, જે લીલોતરી હોવી જોઈતી હતી, જે વરસાદને થોડોક ધીમો પાડી શકે. ખેડૂતોનો પ્રશ્ન જે છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિનો એ પાણી ભરાવા સાથે છે, પણ પાણી ભરાયા પછી જે થાય છે આજે કે વરસાદ આવે ત્યારે વરસાદની સાથે સાથે જમીનનું આખું આપણું ઉપલું સ્તર પણ ધોવાઈ જાય છે. તો આજે આપણે એ વૃક્ષો નથી રાખ્યા કે જે ઉપલા સ્તરને વરસાદનો જે ફોર્સ છે પાણીનો એ થોડોક ધીમો પાડી શકે, જેથી આપણી જમીન ન ધોવાય. ઓકે, મહેશભાઈ, ખરેખર એક જૂનવાણી જયારે દાદાઓ હતા ને, મને ખબર છે, એ લોકો આમ પેલા પશુ પક્ષી જુએ ને એના ઉપર કહી દે કે આજે વરસાદ થશે, ચાલો વાડીએથી ભાગો. બદલી વાક્યો છે કે આમ થાય તો આમ પડે, આમ થાય તો આમ પડે વરસાદ. હવે એ પણ ખોટા પડવા માંડ્યા છે. હવામાન વિભાગ તો ઠીક છે કે એ તો પ્રિડિક્ટ કરે કે ભાઈ આ વંટોળ અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં પ્રેશર અપર એર સર્ક્યુલેશન થયું છે, પણ આવતું અહીંયા પછી ફંટાઈ જાય કે અહીંથી હવે ફંટાઈ ગયો, હવે ચિંતા નથી, હવે વાવાઝોડો ટળી ગયો. કારણ કે પણ હવે બદલી વાક્યો પણ ખોટા પડી રહ્યા છે. બદલી વાક્યો પ્રિડિક્ટ નથી કરી શકાતા, એટલે કે એનો અંદાજ નથી લગાવી શકતો. આ ખરેખર આ સ્થિતિનું સર્જન શું કામ થઈ રહ્યું છે અને એનું નિરાકરણ માટે આપણે કંઈક તો વિચારવું પડે. બિલકુલ ઈશુદાનભાઈ, ખાસ કરીને જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ કેમ થાય છે એના માટે બે કારણો બહુ જ મહત્વના છે. એક તો કે પહેલું કે આપણે સૌ પ્રથમ વાત થઈ કે આપણે જે પ્રકારની મોસમી આબોહવામાં આ પ્રદેશ છે આપણો ગુજરાત અને સમગ્ર ભારત, એ પ્રકારની પરિસ્થિતિ ધરાવતી જે આબોહવાકીય પ્રદેશો છે વિશ્વમાં, આફ્રિકામાં કે મધ્ય અમેરિકાના કેટલાક ક્ષેત્રોમાં, તો ત્યાં બધે જ ના તો પ્રેડિક્ટ કરી શકાય છે કે ના કન્સલ્ટ કરી શકાય છે કે આવતી હવામાનીય પરિસ્થિતિ કેવી રહેશે, આબોહવાકીય પરિસ્થિતિ કેવી રહેશે. એટલા માટે કદાચ આવા પ્રકારની હવામાન ખાતાની આગાહીઓ પણ ખોટી પડે છે. અને બીજું મહત્વનું કારણ છે એ છે જે વર્તમાન પરિસ્થિતિમાં માનવીય પ્રવૃત્તિઓના કારણે જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ઇસ્યુ બન્યા છે, અને એના કારણે હાલ તમે જોઈ રહ્યા છો કે અમુક પ્રકારની વિષુવવૃત્તીય પ્રદેશ કે ઉષ્ણકટિબંધીય પ્રદેશની બીમારીઓ કે રોગ છે એ યુરોપિયન કન્ટ્રીમાં જોવા મળે છે. એટલે કે એવું કહેવાય રહ્યું છે કે ખાસ કરીને જે વિષુવવૃત્તીય પ્રદેશ છે એ એક્સપાન્ડ થઈ રહ્યો છે. જે મોટા ભાગે એવું કહેવાય કે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં 23.5 કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આ પ્રદેશ હતો, અથવા ત્યાં આ સ્થિતિ જોવા મળે છે, એ હવે 25 કે 27 ડિગ્રી અપ્સ ગઈ ગયા છે. એટલા માટે જે પ્રદેશમાં આપણે આ પ્રકારની હવામાનીય પરિસ્થિતિની વાત કરતા હોઈએ એ પ્રેડિક્ટ કરી શકાતી નથી. અને બીજી બાબતો એ હોય છે કે ખાસ કરીને આ વૃક્ષોની બાબતને લઈને અન્ય પણ કેટલાક માનવીય પરિસ્થિતિઓના કારણે બહુ જ માઇક્રો લેવલ ઉપર એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે, જેથી કરીને તમે સૌ પ્રથમ વાત કરેલી કે એક ખેતરમાં વરસાદ થાય છે અને બાજુના ખેતરમાં વરસાદ નથી થતો. તો એ માઇક્રો ક્લાઇમેટ રીઝનની અંદર જો બાજુના ખેતરની અંદર વૃક્ષો ઓછા હોય અથવા લીલોતરી ઓછી હોય અથવા તો મતલબ પડતર જમીન વાવેતર કરેલું હોય, તો ત્યાં આગળ વાતાવરણમાં ભેજની માત્રા વધુ હોય અને ત્યાં વરસાદ થાય છે અથવા વધુ માત્રામાં થાય છે, જ્યારે બાજુનો પ્રદેશ એ પડતર જમીન હોય એમાં ઓછો થતો હોય છે. ઓકે, એક મુળુભાઈ જોડાયા છે વધુ દર્શક મિત્ર પોરબંદરથી. જી મુળુભાઈ. બોલો બોલો. મુળુભાઈ, આપના ટીવી નો વોલ્યુમ જરા બંધ કરી દો. તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ટીવી નો વોલ્યુમ બંધ કરી દો. હા, મ્યુટ કરો. હું વીટીવી ની લાખ લાખ અભિનંદન આપું. થેન્ક યુ સાહેબ. સુદાનભાઈ ની. આજે બોલો બોલો. ધીરુ છે સુદાનભાઈ. રામ 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 રામ. બોલો બોલો. રામ રામ. રામ રામ ની સુદાનભાઈ. રામ રામ. બોલો બોલો.
મુડુભાઈ. વાહ, ધન્ય છે ઈસુદાનભાઈ, ધન્ય છે તમને. સાહેબ આવા નવા આશીર્વાદ વરસાવતા રહેજો અને હંમેશા વીટીવી એક એક ખેડૂતનો મુદ્દો આપણે ઉઠાવશું, તમામ લોકોનો મુદ્દો દર્શક મિત્રો ઉઠાવશું. તમારી પાસે 2 વર્ષ પછી એવો કોઈ અધિકારીની તાકાત નથી તમારી પાસે લાંચ માંગી શકશે સાહેબ. ત્યાં સુધી આપણે એક જૂથ લોકોને કરવાની પ્રયાસ કરીશું, એક એક મુદ્દાઓને સોલ્યુશન લાવશું. કોઈનો આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં. આજે મેં ભાજપ કોંગ્રેસ લીધા નથી. શું કામ નથી લીધા? કારણ કે આપણો ઉદ્દેશ્ય જનતાનો હિત છે. જનતાને શું સાચી માહિતી જાય, એટલે આ ત્રણેય મહાનુભાવોને બેસાડ્યા છે કે જનતા પાસે સાચી માહિતી જાય. દરેક વખતે ભાજપ કોંગ્રેસ લઈને ઝઘડવા કરવું એ આપણું વીટીવીનો અને આપણું તમારું મારું કોઈ લક્ષ્ય નથી. જ્યાંથી ફાયદો થતો હોય, જ્યાંથી લાભ થતો હોય, એ આપણું ઉદ્દેશ્ય છે સાહેબ. એક વધુ કોલર જોડાયા છે, નિકુલભાઈ જોડાયા છે. જી નિકુલભાઈ, અમદાવાદથી નિકુલભાઈ જોડાયા. જી નિકુલભાઈ, નમસ્કાર. જય માતાજી ઈસુદાનભાઈ. જય માતા, જય માતાજી. હા સાહેબ, છેલ્લા 6-12 મહિનાથી તમારી સાથે વાત કરવા માટે ક્યારનો કોલિંગ કરતો હતો, પણ કોલ થેન્ક યુ સાહેબ, આજે લાગી ગયો. આજે મારા ભાગ્ય છે તમારો ફોન લાગ્યો. તમે તો જે પ્રજાના પ્રશ્નોની જે વાર્તા આપી રહ્યા છો સાહેબ, ખરેખર પ્રજા માટે એક ભગવાન સ્વરૂપ છો સાહેબ તમે. ના ના સાહેબ, તમારા આશીર્વાદ છે 6.5 કરોડ ગુજરાતીઓના. અને સાહેબ તમારી સાથે પર્સનલી અમુક મુદ્દા માટે વાત કરવા માટે ઘણો ટ્રાય કરું છું, પણ કોઈ નંબર મળી શકતો નથી. ના, તમે વીટીવી ના સ્ટુડિયો આવજો, મળજો, કોઈ વાંધો નહીં. ચોક્કસ ચોક્કસ સાહેબ. હવે આજના મુદ્દામાં સાહેબ મારે એટલું જ કહેવું છે કે સાહેબ જે અત્યારે જે ખેતીલાયક જમીનો હોય છે અને અમુક જે ખુલ્લી જે જમીનો હોય છે ત્યાં આગળ પ્લોટ મતલબ બિલ્ડરો સાથે રૂપિયા આપીને કે ગમે તે એક્સાઇઝ સાહેબ, પણ જે બિલ્ડિંગો માટે જે રૂપિયા આપીને જે પ્લોટો લઈને જે બિલ્ડિંગો બનાવી દે સાહેબ, તો ખરેખર સાહેબ ત્યાં આગળ જે અમુક ટકા જે ભાગ છે ને એમાં એમને ચોક્કસ કે આટલા વૃક્ષો વાવા એટલે વાવા તો જ એમને જમીન આપી, બાકી જે બીયુ પરમિશન આપે એમાં કઈ એવો કઈ નિયમ જેવું લાવવું જોઈએ. બિલકુલ લાવવું જોઈએ. હવે લાવવું જ પડશે. સરકારની પણ જવાબદારી. એટલા માટે આપણે ચર્ચા કરી છે કે શું કરી શકાય, કારણ કે મેં મહાનુભાવોનો પણ એવું જ મત છે. ખૂબ ખૂબ આભાર. કેશોદથી અશોકભાઈ જોડાયા છે. જી અશોકભાઈ. હાલો ઈસુદાનભાઈ, બોલો બોલો. હવે મારો પ્રશ્ન મેડમ ને એવો છે કે એમ કે છે કે પ્રદૂષણ નો અને બે મેડમ છે, કોઈ પણ બંને પણ પર્યાવરણવિદ છે ઠીક છે કે મુંબઈમાં વધારે વરસાદ છે તો ત્યાં શું ગુજરાત કરતા વધુ વૃક્ષો હશે અથવા ઓછું પ્રદૂષણ હશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હશે, એવું બને? જેમ પહેલા કીધું કે એવું નથી કે ભારતનો જે અથવા તો આપણો જે મોન્સૂન છે એ ખાલી એક જ એટલે 1+1 થાય એવું એમાં સમીકરણ નથી બેસતું. હજી સુધી વર્ષો સુધી એ અનેક બાબતો પર સંશોધન ચાલે છે. અને જેમ કીધું કે ક્યાંક વૃક્ષો છે, જે તમારો પ્રશ્ન છે સાચો છે, જો વૃક્ષો હોય ત્યાં જ વરસાદ પડતો હોય તો પછી ગયા વર્ષે કચ્છના રણમાં કેમ આટલો બધો વરસાદ પડી ગયો? તો આ પ્રશ્નો ના એવા છે કે જેના હજી પણ સંશોધનો થઈ રહ્યા છે. બોમ્બેની આબોહવામાં જે હંમેશા છે એક તો એ દક્ષિણ તરફ છે, એટલે ત્યાં ચોમાસું આપણા કરતા પહેલું બેસે છે. અને આપણે જનરલી એવું કહીએ છીએ કે ચોમાસું બોમ્બેમાં બેસે એના 3-4 દિવસ પછી ગુજરાતમાં શરૂ થાય, સાઉથ ગુજરાતમાં તરત શરૂ થઈ જાય, દક્ષિણ ગુજરાતમાં. તો એ કે છે. બીજું, દરિયાથી નજીક હોવાના લીધે પણ એના મોન્સૂનની પેટર્ન પર એની અસર પડે છે. એટલે ના, એવું તારણ ન કરી શકાય કે બોમ્બેમાં વરસાદ વધારે પડ્યો એટલે ત્યાં પ્રદૂષણ ઓછું હશે, એવું નથી. બિલકુલ, આ એક મુદ્દો છે. હું આવું એક કોલર વધુ ભરતભાઈ જોયા છે સમઢિયાળાથી. જી ભરતભાઈ. જય માતાજી ઈસુદાનભાઈ. જય માતાજી. ખૂબ ખૂબ અભિનંદન ખેડૂતને હિસાબે આ બધું ચાલુ છે, વિમાન આ બધું, અને ખૂબ ખૂબ વીટીવી ને અભિનંદન. થેન્ક યુ સાહેબ. આજ એક પ્રશ્ન રહી જાય છે કે ઘણા સમયથી વાત કરવાની હતી કે જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં ખેડૂતની દયજનક સ્થિતિ છે. ઘણા વિસ્તારમાં વવાઈ ગયા પછી ખાલી 2 પાંદડે જ શું છે. આનો મુદ્દો જો વીટીવી વધુ આંકશે તો ખેડૂતને ફાયદો થાય. નહીં, બિલકુલ. આજે પાલભાઈ આંબલિયાએ જે વાત કરી છે પાક વીમાનો આમાં શું થઈ શકે, હું પણ કાલે થોડું માર્ગદર્શન લઈ લઉં છું સંબંધિત અધિકારીઓ પાસેથી પણ શું થઈ શકે. રસિકભાઈ બગસરાથી જોડાયા છે. જી રસિકભાઈ. સાહેબ આભાર તમારો. થેન્ક યુ સાહેબ. હાલો સાહેબ, બધા જુઓ છો ને વીટીવી? હા બધા જોઈ છે સાહેબ. અને અમારે તે પહેલા પણ એક પ્રશ્ન હતો પણ ફોન જ નતો લાગ્યો, આપણે કરાર વાળા નોકરિયાત નું હતું ત્યારે. અને બીજો એક પ્રશ્ન એવો હતો, અત્યારે માનો કે આ ખેડૂતો કરવો એ સાચી વાત છે,
પણ બીજું આ જે કંપનીઓ જે પ્રદૂષણ ફેલાવે છે એને પણ અમુક વૃક્ષો વાવવાનો કઈક એની પાસે હિસ્સો હોવો જોઈએ, એની જવાબદારી હોવી જોઈએ. અને બીજું એ છે કે અત્યારે જે અમુક જેમ કંપનીઓને જમીન આપણે આપીએ છીએ સરકારી જમીન, તો ખેડૂતો એમાં વૃક્ષો વાવીને ફળ એમાંથી આવક કરી શકે અને એને એવી એક દત્તક જમીન આપવી જોઈએ અમુક વર્ષો માટે. આવું કઈક હેતુ હોવો જોઈએ, તો એમાંથી એક આવક થાય, ખેડૂતો સદ્ધર થાય. ઠીક છે મેઘલબેન. બિલ્ડરો પાસેથી જે બી બિલ્ડિંગ પરમિશન લેવામાં આવે છે, બીયુ પરમિશન, જેમ જાનકીબેને કીધું, તો એ મુદ્દાઓ એની અંદર આવરી લેવામાં જ આવેલા છે. એ મુદ્દાઓની જાણકારી એ બધું જ સરકારે રાખેલું જ છે કે બિલ્ડિંગ યુઝિંગ પરમિશન જે આપવામાં આવે છે, અમુક ટકા તમારે ઝાડ ઉગાડવા પડે છે, અમુક તમારું ડ્રેનેજનું આપવું પડે છે, અમુક કાર્બન ડાયોક્સાઇડ, જેમ કે તમે કેટલી એર કુલર્સ નાખો છો, કેટલી હવા બહાર ફેંકાશે, કેટલી ગટર લાઈન નાખો છો, એ બધી જ વસ્તુઓની સાથે અમને બિલ્ડિંગ પરમિશન આપવામાં આવે છે. એટલે સરકાર પાસેથી તો આ જોગવાઈ છે જ. કેટલા મુદ્દા આમાં બિલ્ડર ફોલો કરે છે નથી ડિપેન્ડન્ટ એ અલગ વસ્તુ બને છે. એનો પાલન કઈ રીતે કરે છે. પણ દર્શક મિત્રો, વિરામ લેશું, વિરામ બાદ આવશું. એક શિવરાજભાઈ ખાચરે ફેસબુક ઉપર મેસેજ મૂક્યો છે અને એટલા માટે મને આનંદ થાય છે એ વસ્તુનો કે ભાઈએ કીધું કે મુંબઈમાં કેમ વરસાદ પડે છે. સાહેબ, એ કદાચ ત્યાં વાદળા પેલા ભરાતા હોય, આપણી દેશી ભાષામાં કહું તો પશ્ચિમ બંગાળની ખાડીમાંથી આવતા હોય ને પેલા સ્ટેશન હોય ને થોડું ઘણું આપી દેતો હોય, પણ આપણે વૃક્ષ વાવવાના છે. શિવરાજભાઈએ પ્રતિજ્ઞા લીધી છે, હું મારા ખેતરમાં વૃક્ષ ઉગાડીશ. આપણે શું કરી શકીએ, ત્યાંથી શરૂઆત કરીએ સાહેબ. સારું છે ને, આપણા ઘરથી કરવાનું છે. હું ઈમાનદાર બનું, પણ હું સામેવાળાને ત્યારે જ કહી શકું જો હું બનું. એટલે એટલા માટે હું કહી રહ્યો છું કે આપણે પણ એનું પાલન કરીએ, સારી વસ્તુ આવકારીએ અને કદાચ એ મુદ્દો બીજા 10 વ્યક્તિઓને કહીએ કે આપ પણ વૃક્ષ વાવો સાહેબ. અને જુઓ તમે, એક વ્યક્તિ 10 વ્યક્તિને કહેશે, 70 લાખ ખેડૂતો છે, કેટલા વૃક્ષ આપ મેળે વાવાશે. અને એ વૃક્ષ આવા ગિનિસ બુક વાળા નહીં હશે, સરકારી વૃક્ષ નહીં હશે કે જે પાછા અધિકારીઓને ખબર પણ ન હોય. આ વૃક્ષ તમે ઉગાડશો પણ ખરા, એ પણ કરીશું. સ્વાગત છે, આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મહેશભાઈ, તો આ કેમ થાય છે? વરસાદ ખબર નથી પડતી અથવા તો ઓછું વધતું આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા? ઈસુદાનભાઈ, ગુજરાતનું મોન્સૂનની પેટર્ન એવી છે કે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ વરસાદ ઘટે છે અને પૂર્વ ગુજરાતથી પશ્ચિમ ગુજરાત તરફ વરસાદ ઘટે છે. અને આ વરસાદ ડિપેન્ડ કરે છે કે ક્યાં આગળ લો પ્રેશર એટલે હલકો દબાણ નિર્માણ થાય છે, ત્યાં પવનો ખેંચાય છે. હવે આ જ્યાં પણ આ પોઈન્ટ ક્રિએટ થાય ને એ બાજુ વરસાદ વધુ ખેંચાય છે. નોર્મલી આ પ્રકારના પોઈન્ટ ક્રિએટ થાય છે દક્ષિણ ગુજરાત બાજુ. પણ ગયા વર્ષે જે કહ્યું કે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વધુ થયો, કારણ કે દક્ષિણ રાજસ્થાનની અંદર આ લો પ્રેશર ડિપ્રેશન તૈયાર થયેલું અને પવનોની જે દિશા હતી નોર્મલ, એ નોર્મલ દક્ષિણ પૂર્વથી એટલે કે અરબ સાગરથી હિમાલય તરફ હોય છે, પણ થઈ ગઈ દક્ષિણથી ઉત્તર તરફ. અને એટલા માટે બે ઓફ જે ખંભાત છે, ખંભાતની અંદરથી જે પવનો એ દિશા એ જગ્યાથી પવનો છેક ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા. અને આ બધા જ પ્રદેશમાં ક્યાંય પર્વતો આવતા નથી. જ્યારે આપણે કચ્છમાં જોઈએ તો કચ્છમાં છેક નખત્રાણાથી લઈ અને આપણે આ બાજુ જોઈએ તો રાપર સુધી એક પર્વતમાળા છે. અને એ પર્વતમાળાના દક્ષિણ તરફ ગયા વર્ષે વરસાદ સૌથી વધુ થયો, કારણ કે એ પર્વત માઉન્ટેન બેરિયરનું કામ કર્યું, અવરોધનું કામ કર્યું. તો આવી રીતે અનબેલેન્સ સૌથી વધુ છે. મેઘલભાઈ, શું કહેશો? આ કેમ પ્રિડિક્ટ નથી કરી શકતા? બહુ બધા કારણો છે. લોકો કામ કરી રહ્યા છે, વર્ષોનો ડેટા છે, 1900 1801 થી ડેટા અવેલેબલ છે અને કોઈ એક કારણ નથી આની પાછળ જવાબદાર. ઈશદાન, તમે એક કારણને લઈને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરો છો, બીજા કારણો ઊભા થઈ જાય છે. જેમ કીધું, ગયા વર્ષે અરબ સાગર મોન્સૂન પેટર્ન જે છે, ચોમાસાની જે ગુજરાતમાં જે પેટર્ન છે કે ભારત દેશમાં જે છે, એ ઓશન ડ્રીવન છે. સમુદ્રમાં જ્યારે જ્યારે પણ કંઈક ફેરફાર થશે તો મોન્સૂન પેટર્નમાં ફેરફાર થવાના. મેજર ફેરફાર થાય છે એટલે મોન્સૂન પેટર્ન ઘટે છે. પ્લસ ડિલેડ થઈ રહ્યું છે, એક મહિનો બધી જ સિઝન પાછળ જઈ રહી છે. પહેલા ઉનાળામાં વરસાદ ક્યારે પણ નતો આવતો, એપ્રિલ મહિનામાં. ગયા વર્ષે એપ્રિલમાં વરસાદ આવ્યો હતો. કોઈ પણ સિઝનમાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. અને જે ભારત દેશની આખી જે ક્લાઇમેટિક પેટર્ન છે ખૂબ જટિલ છે. તમે કોઈ પણ વસ્તુ ક્યારેક બી પ્રેડિક્ટ ના કરી શકો. સરકાર હોય કે આબોહવા વિભાગ હોય, ખૂબ જ અનબેલેન્સ થઈ ગયેલું છે. અને કદાચ આવતા 10 વર્ષમાં આનાથી પણ વધારે થઈ શકે છે. ઓકે, બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે મેઘલબેન, મહેશભાઈ અને જાનકીબેન ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હવે આપણે ખેડૂતોએ
ખાસ કરીને જાગવાનો છે. જાગવાનો એટલા માટે છે કે આપણા હાથમાં હોય એ આપણે કરવાનું. બાકી તો બીજે જ્યાં કરવાનું છે ત્યાં આપણે મળીને કરીશું. કોઈ નહીં સાંભળે તો આપણે બેઠા જ છીએ, ચિંતા નહીં કરવાની. પાક વીમો નહીં આવે ત્યાં સુધી ચીસો પાડતા રહેશું અને લાવશું. પાક વીમો ને એ બધું સરકારનું ને બધું થશે થશે, પણ કુદરતની સામે હું નહીં પહોંચી શકું અને તમે નહીં પહોંચો અને કોઈ નથી પહોંચી શક્યું. એટલે કુદરત માટે આપણે શું કરી શકાય? તો પ્રયાસ એવું કરીએ કે એવું કહેવાય છે કે પર્યાવરણ આપણે બચાવીએ, વૃક્ષ વધારેમાં વધારે વાવીએ. આજે એવી તમામ ખેડૂતો છે એ પ્રતિજ્ઞા લે અથવા તો પોતે નેમ લે કે હું મારા ખેતરમાં અથવા તો મારા ફળિયામાં એક વૃક્ષ વાવીશ. અને એક વૃક્ષ વાવ્યા બાદ 10 લોકોને કહેવાનું સાહેબ તમે પણ વાવો. તો એક પછી એક જોજો સાહેબ આપણું ગુજરાત કેમ ગ્રીન થાય છે. કારણ કે આપણે આપણા ઘરેથી શરૂઆત કરવાની છે. 50 રૂપિયા કે 20 રૂપિયા કે 30 રૂપિયાના, અને અત્યારે તો કોર્પોરેશન પણ આપે છે, નગરપાલિકાઓ આપે છે, તાલુકા પંચાયતો પણ આપે છે વૃક્ષો વાવવા માટે ફ્રીમાં. તો આપણે કેમ ઉછેરીએ નહીં? 2 બાળક કે 3 બાળક હોય એમ આ બાળકને પણ આપણે ઉછેરીએ અને 1 થી 10 વાવી શકીએ તો બહુ સારી વાત છે. તો આજથી જ આપણે વાવવાનું ચાલુ કરી દઈએ. આ બધા એવી પ્રતિજ્ઞા લઈએ કે આપણે જ્યાં પણ જગ્યા હોય, શેઢા ઉપર હોય, ફળિયામાં હોય, ખેતરમાં હોય, ઘરે જ્યાં પણ, ગામમાં હોય તો ગામમાં પોતે પોતાના ફળિયામાં, નાનકડા ફળિયામાં કયું વૃક્ષ વાવી શકે એવો પ્રયાસ કરીએ. સાહેબ તમારા ઘરની પવિત્રતા પણ વધશે. અને આ બીજું ઘણી બધી કહેવતો છે કે આ બદામનો નહીં રાખવાનો ને ફળિયામાં આ નહીં, એવું કશું જ નથી. વૃક્ષ હશે ને સાહેબ ત્યાં દેવનો વાસ હશે એમ માનીને ચાલવાનું. આપણે એટલે ઘણા જંગલો કપાતા નથી. તમે જોજો રસ્તા ઉપર જતા હો અને એક મંદિરનું ટપલું આટલું મૂકી દે એટલે એ વૃક્ષ ન કપાય. એ આપણી શ્રદ્ધા છે સાહેબ, સમજ્યા તમે? તો આ શ્રદ્ધા આપણે વધારીએ, વૃક્ષ વાવીએ અને બાકીની જે સમસ્યાઓ છે પાક વીમાથી માંડીને એના માટે આપણે સાથે લડીશું. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. 3 મહાનુભાવ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.